નખત્રાણા ઉમા વિદ્યાલય ખાતે આજે જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાયો હતો। સમારોહના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા રહ્યા હતા। સાંસદ વિનોદ ચાવડા, જનકસિંહ જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે રાજ્ય કેન્દ્ર સરકાર દેશભરના ખેડૂત પુત્રો માટે અનેકવિધ ખેતીલક્ષી યોજના અમલમાં મૂકી છે। દેશનો ખેડૂત સદ્ધર બને અને આત્મનિર્ભર બને તે દિશામાં સરકાર સતત ચિંતિત છે અને તબક્કાવાર દિન પ્રતિદિન વિવિધ કિસાનલક્ષી યોજના અમલમાં મૂકી છે, તેનો લાભ લેવા કહ્યું હતું। ઉપરાંત નખત્રાણા તાલુકાના કિસાનો પ્રયોગશીલ છે, અવનવી ખેતી માટે તેઓ જાણીતા છે। બાગાયત પાક ક્ષેત્રમાં તાલુકો હરણફાળ ભરી રહ્યું છે। એટલું જ નહીં અને જિલ્લા રાજ્યના ખેડૂતો આ તાલુકામાંથી ખેતીની પ્રેરણા લઈને આગળ વધી રહ્યા છે। આ યુગ 21મી સદીનો છે, ટેકનોલોજી જગતનો છે। ખેતી ક્ષેત્રે પણ કિસાન આગળ વધ્યો છે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને 20મો હપ્તો રિલીઝ થયો હતો, જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિતોએ નિહાળ્યો હતો। સરકાર દ્વારા અમલમાં મુકાયેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નખત્રાણા તાલુકાના 17,643 સહિત કચ્છ જિલ્લાના 10 તાલુકામાં મળી કુલ 1,14,000 ખેડૂતોને સહાય મળે છે। આજના અવસરે જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ સહિત ગ્રામ સેવકો, તલાટી, સરપંચો, ખેડૂતો મંડળીના પ્રમુખો, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।